સુરતની અંદર એક કરોડપતિ વ્યક્તિ રહેતો હોય છે જેનું નામ છે રાહુલ. રાહુલ જે ઘણી કંપનીઓનો માલિક છે, તેને પોતાની બધી કંપનીઓ પર મેનેજર રાખ્યા છે, જે મેનેજર બધો હિસાબ કિતાબ તેને ઘરે જ આવીને બતાવી દે છે. એટલે કે રૂપિયા પૈસાને લઈને તેની પાસે કોઈ તકલીફ નથી. સારી રીતે તેનો સમય પસાર થઈ રહ્યો છે. તે ઘરે પોતાના પરિવાર સાથે રહે છે. તેનો એક દીકરો છે જેની ઉંમર 16 વર્ષ છે. એક દિવસ વહેલી સવારે તે પોતાના ઘરના ગાર્ડનમાં બેસીને અખબાર વાંચી રહ્યો હતો. આની સાથે ચાની ચુસ્કીઓ લઈ રહ્યો હતો. ત્યારે જ અચાનક તેના દીકરાનો એક મિત્ર તેને મળવા માટે આવે છે. રાહુલ બેઠો બેઠો પોતાના દીકરા અને તેના મિત્રને જોઈ રહ્યો હતો. જોયા પછી તેને પોતાના એક મિત્રની યાદ આવી જાય છે. આ પછી રાહુલ પોતાના મિત્રને મળવાનો નિર્ણય કરે છે અને ઘરની અંદર જઈને પોતાની પત્નીને સામાન પેક કરવા માટે કહેવા લાગે છે. તે કહે છે કે આપણે મારા મિત્રને મળવા માટે જવાનું છે. તો તેની પત્ની તેને પૂછવા લાગે છે કે કયો મિત્ર ને કોને તું મળવા જઈ રહ્યો છે? તે કહી દે છે કે હું મારા મિત્ર અમરલાલને મળવા માટે જઈ રહ્યો છું. આ નામ સાંભળતા જ તેની પત્ની એકદમથી આ વાત માટે તૈયાર થઈ જાય છે અને કહેવા લાગે છે કે ઠીક છે, હું સામાન પેક કરી લઉં છું અને આપણે બંને જઈશું તેમને મળવા માટે. પત્ની સામાન પેક કરવા લાગે છે, પરંતુ ત્યારે જ રાહુલ બહાર આવે છે અને બહાર આવીને પોતાના દીકરાને પણ તૈયાર થવા માટે કહેવા લાગે છે. હવે દીકરો પૂછે છે કે પિતાજી, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તો તે કહે છે કે એક ખાસ માણસ છે અને તેની સાથે તને મેળવવાનો છે. આ વાત સાંભળીને દીકરો કહેવા લાગે છે કે પિતાજી, તમે જઈ આવો. પણ પિતા કહે છે કે ના બેટા, તારું તેને મળવું જરૂરી છે. આ પછી દીકરો પર પોતાના પિતા સાથે જવા માટે તૈયાર થઈ જાય છે અને બધા લોકો તૈયાર થઈને ત્યાંથી નીકળવા લાગે છે. ધીમે ધીમે સફર કપાય છે અને સફર કાપ્યા પછી તે લોકો સીધા બિહાર પહોંચી જાય છે. હવે બિહાર આવ્યા પછી રાહુલ ત્યાંની જ એક નજીકની બેંકમાં જાય છે અને બેંકમાંથી લગભગ 10થી 12 લાખ રૂપિયા ઉપાડી લે છે. 10-12 લાખ ઉપાડીને તે પોતાની ગાડીમાં બેસે છે અને ગાડીમાં બેઠા પછી આ સફર ફરીથી શરૂ કરે છે. હવે જેવો દીકરો જુએ છે કે પિતાએ ઘણા બધા પૈસા ઉપાડ્યા છે, તો તે તેમને પૂછવા લાગે છે કે પિતાજી, તમે આટલા બધા પૈસા કેમ ઉપાડ્યા છે? આ વાત સાંભળીને પિતા હસવા લાગે છે અને કહેવા લાગે છે કે બેટા, આ પૈસાની જરૂર છે. કોઈનું મારા પર દેવું છે અને એ દેવું મારે ચૂકવવાનું છે. હવે આ વાત દીકરાને બિલકુલ ગળે ઉતરતી નથી, કારણ કે તેના પિતા ખૂબ જ રૂપિયા પૈસાવાળા હતા, તો તેમના પર કોઈનું દેવું હોવું બિલકુલ શક્ય નહોતું. તે કહેવા લાગે છે કે પિતાજી, તમે કેમ મારી ખેંચમતાર કરી રહ્યા છો? તમારા ખપ્પર ભલા કોનું દેવું હોય? તો તે કહેવા લાગ્યા છે ઠીક છે બેટા, જો એવી વાત છે તો હું તને એક નાની વાર્તા સંભળાવું છું. એ વાર્તા સાંભળ્યા પછી કહેજે કે મારા પર દેવું છે કે નહીં. તો દીકરો પણ આ વાર્તા સાંભળવા માટે ઉત્સુક થઈ જાય છે અને માતા આ વાત જોઈને સમજી ગઈ હતી કે હવે તેનો પતિ પોતાના દીકરાને કઈ વાર્તા સંભળાવવા માંગે છે. આ જ કારણે ગાડીમાં બેઠી બેઠી તે હસતી રહે છે. પિતા પોતાના દીકરાને વાર્તા સંભળાવવા લાગે છે. તે કહે છે કે બેટા, સમય હતો 1990નો. 1990ના દાયકામાં આપણે લોકો બિહારની અંદર રહેતા હતા અને મારા લગ્ન થવાના હતા, પરંતુ મારો એક મિત્ર હતો જેનું નામ હતું અમરલાલ. અમરલાલના પહેલાં જ લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને 2 બાળકો પણ હતા, એક છોકરો અને એક છોકરી. મોટો છોકરો હતો અને નાની છોકરી હતી. આમ તો મારું નામ યશ છે, પરંતુ મારો મિત્ર અમરલાલ અને તેની પત્ની મને પ્રેમથી નન્હે કહીને બોલાવતા હતા અને મને નાના ભાઈની જેમ પ્રેમ આપતા હતા. વધુ સારી રીતે ચાલી રહ્યું હતું. મેં ભણવાનું પૂરું કરી લીધું હતું અને હું કોઈ રોજગાર શોધી રહ્યો હતો કે મને
કોઈ એવો સારો રોજગાર મળી જાય જેનાથી હું મારી જિંદગી સારી રીતે પસાર કરી શકું. એ જ સમય દરમિયાન અમારા આડોશ પાડોશવાળા મારા લગ્નની ચિંતા કરવા લાગે છે, કારણ કે મારા માતા પિતા તો મને બાળપણમાં છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર પછી હું અહીં તહીં આડોશી પાડોશીઓના ત્યાં જ સમય વિતાવતો હતો, પરંતુ સૌથી વધારે હું અમરલાલના ત્યાં સમય વિતાવતો હતો. તે મારું સારી રીતે ધ્યાન રાખતો અને મોટા ભાઈની જેમ મને દરેક વાત સમજાવતો. હવે જ્યારે આડોશ પાડોશવાળા લગ્ન માટે કહે છે તો હું પણ મારા લગ્ન કરી લઉં છું, પરંતુ લગ્ન પછી મુસીબતો આવવાની શરૂ થઈ જાય છે, કારણ કે લગ્ન પછી હવે હું એકલો તો રહ્યો નહોતો. મારે ઘર વસાવવાનું હતું. ઘરની અંદર ઘર ચલાવવા માટે પૈસા જોઈએ અને મારી પાસે બિલકુલ પૈસા નહોતા. હું આ બધી વાતોથી ખૂબ જ પરેશાન રહેતો હતો. જ્યારે પણ હું અમરલાલ સાથે આ વાત કરતો તો તે કંઈક ને કંઈક મને આપી દેતો અને કહેતો કે તું ચિંતા ન કર, હું છું તારી સાથે. આ બધી વાતોથી હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને હવે મારે કંઈક મોટું કરવું હતું. એટલા માટે હું વિચારું છું કે હું ક્યાંક બહાર ચાલ્યો જાઉં અને ત્યાં રહીને મહેનત મજૂરી કરીને પોતાનું ભરણ પોષણ કરો. હું બહાર જવા માંગતો હતો, પરંતુ બહાર જવા માટે પણ પૈસા લાગે છે અને મારી પાસે બિલકુલ પૈસા નહોતા. આ પછી લગભગ 1992માં હું મારા મિત્ર અમરલાલ પાસે જાઉં છું. ત્યાં તેમની પત્ની પૂજા પણ બેઠી હતી અને અમે બંને પતિ પત્ની તેમની સાથે વાતો કરવા લાગીએ છીએ. વાતોમાં હું તેને જણાવી દઉં છું કે યાર મારે બહાર જવું છે અને બહાર જવા માટે મારે થોડા પૈસાની વ્યવસ્થા કરવાની છે. હું તેમને કહું છું કે યાર એવું કર, મારી જમીન વેચી દે, એ પૈસાથી હું મારો રોજગાર ચલાવીશ. પરંતુ ત્યારે જ અમરલાલ અને તેની પત્ની કહેવા લાગે છે કે અરે એવી કઈ વાત થઈ ગઈ કે તું જમીન વેચવાની વાત કરે છે? અને એમ પણ એ સમયે જમીનનો એટલો ભાવ નહોતો, જમીનનો કોઈ રાખવા પણ રાજી નહોતો. તો આ જ કારણે તે લોકો કહેવા લાગે છે કે તું ચિંતા ના કર, તારે કેટલા પૈસા જોઈએ છે? તો હું તેમને જણાવું છું કે લગભગ 10,000ની વ્યવસ્થા થઈ જાય તો ખૂબ સારી વાત છે. એ પૈસાથી હું મારો રોજગાર ચલાવી શકું છું. આ પછી પોતાની પત્નીના થોડા દાગીના તેની પાસે રાખેલા હતા. એ દાગીના લઈને તે એક સોની પાસે જાય છે અને ત્યાં 10,000માં એ દાગીના ગીરવી મૂકી દે છે અને જે પૈસા તેને મળે છે એ પૈસા લાવીને મારા હાથમાં પકડાવી દે છે. હવે હું જેવા મારા હાથમાં પૈસા જોઉં છું તો પોતાના મિત્રને પૂછવા લાગું છું કે ક્યાંથી લઈને આવ્યા? તો તે જણાવી દે છે કે આ રીતે તારી ભાભીના દાગીના મેં ગીરવી મૂકી દીધા છે અને પછી હું પૈસા કમાઈને તેમને છોડાવી લઈશ. તો તું કોઈ પણ પ્રકારની ચિંતા ના કર અને તારી જિંદગી સારી રીતે પસાર કર. આ તારી પાસે પૈસા છે અને આ પૈસા તારે ક્યારેય પણ આપવાની જરૂર નથી. હું તારો મિત્ર છું અને એટલો હક તો મારો બને જ છે. એવું કહીને તેને મને પૈસા આપી દીધા અને પૈસા આપીને ત્યાંથી જવા માટે કહી દીધું. ત્યાર પછી હું મારી પત્નીને લઈને ત્યાંથી સીધો સુરત આવી જાઉં છું અને સુરતમાં આવીને નાનું મોટું કામ કરવા લાગું છું. એ કામમાં હું દિવસ રાત મહેનત કરું છું અને મહેનત કર્યા પછી મારું જે કામ છે તે સારી રીતે ચલાવવા લાગે છે. ધીમે ધીમે સમય વીતે છે અને સમયની સાથે સાથે મારી બહુ મોટી કંપનીઓ બની જાય છે, જે કંપનીઓ આજકાલ તું જોયા કરે છે. હું ઘણી બધી પ્રગતિ કરવા લાગું છું, પરંતુ આ પ્રગતિઓ દરમિયાન હું મારા મિત્રને બિલકુલ જ ભૂલી ગયો કે આ કામ શરૂ કરવા માટે હવે જેવો એ દિવસે હું બહાર બેસીને ચા પી રહ્યો હતો ને તારો મિત્ર મને મળવા માટે આવ્યો હતો, તો એકદમથી તારા મિત્રને જોઈને મને મારા મિત્રની યાદ આવી ગઈ. ત્યાર પછી મેં નિર્ણય કર્યો કે તેને મળવાનો. તો આ જે પૈસા મેં ઉપાડ્યા છે, આ પૈસા તેના 10,000ના બદલામાં ઉપાડ્યા છે. આ પૈસા તેમને આપીશ અને કહીશ
કે આ તારા જ પૈસા છે જે તે મને આપ્યા હતા. આ વાત સાંભળીને દીકરો એકદમથી ઉત્સાહિત થઈ જાય છે અને કહેવા લાગે છે કે પિતાજી, તમે આ વાત વિશે મને પહેલાં કેમ ન જણાવ્યું? તો પિતા કહેવા લાગે છે કે બેટા, તને કેવી રીતે જણાવતા? આપણે આ વાતોને પૂરી રીતે ભૂલી ચૂક્યા હતા, કેમ કે અત્યાર સુધી આ વાતોને 20 વર્ષ થઈ ચૂક્યા હતા. 1992માં રાહુલ બિહાર છોડીને સુરત ગયો હતો, પરંતુ હાલમાં સમય હતો 2012નો. પિતા કહે છે કે ના, કોઈ આપણો સંબંધ એ ગામની અંદર રહે છે, જેના કારણે આપણને એ ગામની યાદ આવતી રહી. તો આ વાત સાંભળીને જે દીકરો હોય છે તે પણ એ અમરલાલજીને મળવા માટે ઉત્સાહિત થઈ જાય છે. તે જોવા માંગે છે પોતાના પિતાના એ મિત્રને, જે મિત્રના કારણે આજે તે લોકો આટલી સારી જિંદગી જીવી રહ્યા છે. ધીમે ધીમે સફર કપાય છે અને સફર કાપ્યા પછી લગભગ સાંજના સમયે તે લોકો એ ઘરની પાસે પહોંચી ગયા હતા. મોટી ગાડી લઈને તે અમરલાલજીના ઘરની સામે ઊભા રહી ગયા હતા. આ વાત જોઈને ગામના થોડા લોકોએ વ્યક્તિ તરફ ખૂબ જ અજીબ નજરોથી જોવા લાગે છે, કારણ કે અમરલાલજીના ઘરની હાલત ખૂબ જ વધારે ખરાબ હતી અને હાલતમાં જોવાથી લાગતું હતું કે ઘણા વર્ષોથી આનું કોઈ સમારકામ થયું નથી. આ વાત રાહુલને પણ અનુભવાય છે. આ પછી તે પોતાની ગાડીમાંથી ઉતરે છે અને સીધો એ ઘરની અંદર જવા લાગે છે. ગામનું વાતાવરણ હતું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. રાહુલ પોતાના પરિવારને લઈને સીધો એ ઘરની અંદર ચાલ્યો જાય છે. ઘરની અંદર અમરલાલ અને તેની પત્ની બેસીને આપસમાં વાતો કરી રહ્યા હતા, પરંતુ અચાનક જ જેવા સૂટ બૂટવાળા વ્યક્તિ તેમના ઘરમાં ઘૂસે છે તો તે એકદમથી હેરાન થઈ જાય છે. ત્યારે જ અમરલાલ તેમને કહે છે, હા ભાઈ, કોણ છો અને તમે આ રીતે ઘરની અંદર કેમ ઘૂસી રહ્યા છો? આ વાત સાંભળીને રાહુલ હસવા લાગે છે. ઈધર જે રાહુલની પત્ની હતી તે પણ હસવા લાગી હતી. ત્યારે જ જે રાહુલ હોય છે તે કહેવા લાગે છે, સાહેબ, અહીંયા અમારે કોઈ વ્યક્તિને મળવું છે. તો જે અમરલાલ હોય છે તે આ વાત જોઈને હેરાન છે, કારણ કે આ વ્યક્તિના પરવેશ પરથી લાગતું હતું કે આ એક કરોડપતિ વ્યક્તિ છે, છતાં પણ તે તેને સાહેબ કહી રહ્યો છે. તો કહેવા લાગે છે, અરે ભાઈ, કેમ મજાક કરી રહ્યા છો? સાહેબ તો તમે છો અને અમે સાહેબ કેવી રીતે થઈ ગયા? તો રાહુલ કહેવા લાગે છે, ના સાહેબ, મારા માટે તો તમે જ સાહેબ છો. જો તમે ના હોત તો આજે હું એવો ના હોત. આ પછી અમરલાલ કહેવા લાગે છે, જુઓ ભાઈ, મજાક ના કરો, મજાક ઘણી થઈ ગઈ. એ જણાવો કે તમે છો કોણ? તો જે રાહુલ હોય છે તે કહેવા લાગે છે, સાહેબ, આમ તો મારું નામ રાહુલ છે, પરંતુ પ્રેમથી થોડા લોકો મને નને નને કહીને બોલાવતા હતા. હવે જેવા અમરલાલ અને તેની પત્ની પૂજા આ વાત સાંભળે છે કે નને નને કહીને તેને કોઈ બોલાવતું હતું, તો એકદમથી તેમને નન્હીની યાદ આવી જાય છે અને તે લોકો બરાબર જોઈને ઓળખી લે છે કે આ એ જ નને છે જેને તેમને 10,000 આપ્યા હતા અને તે આ ગામ છોડીને ચાલ્યો ગયો હતો. તો એકદમથી જે અમરલાલજી હોય છે તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે અને તે દોડીને એકદમથી નન્હીને ગળે લગાવી લે છે અને કહે છે, અરે નન્હી, તું તો આખો બદલાઈ ગયો અને જોવાથી બિલકુલ ઓળખાણમાં નથી આવી રહ્યો. હવે જ્યારે અમરલાલ ગળે લાગે છે રાહુલને, તો રાહુલની આંખોમાં પણ આંસુ આવવા લાગે છે અને તે પણ ઘ્રુસકે ઘ્રુસકે રોવા લાગે છે. હવે જેવું વાતાવરણ થોડું શાંત થાય છે તો તેના પછી જે રાહુલની પત્ની હોય છે તે એકદમથી અમરલાલજીના પગે લાગવા લાગે છે. હવે ગામના થોડા લોકો આ બધું જોઈને ચોંકી ગયા હતા અને તે ઘરની અંદર ડોકિયું કરી રહ્યા હતા. જેવા તે જુએ છે કે કોઈ કરોડપતિ વ્યક્તિ ગાડીમાં બેસીને ઘરે આવ્યો છે અને તેના પછી તેની પત્ની આ ગરીબ લોકોના પગે લાગી રહી છે, તો તે લોકો પણ હેરાન થઈ જાય છે
અને ઘરની દિવાલોએ કાન લગાવીને સાંભળવા લાગે છે. ત્યારે જ જે અમરલાલજીની પત્ની હોય છે તે કહેવા લાગે છે, અરે આ જ રીતે ઊભા વાત કરશો કે એમને બેસવા માટે પણ કહેશો. આ પછી જે અમરલાલજી હોય છે તે બધાને બેસાડે છે અને બેસાડ્યા પછી તેમના હાલચાલ પૂછવા લાગે છે. તો જે રાહુલ હોય છે તે અમરલાલજીને પોતાના વિશે પૂરી વાતો જણાવે છે અને કહે છે, ગુજરાતના સુરતમાં મારી બહુ મોટી મોટી કંપનીઓ છે અને ત્યાં રહીને હું ખૂબ જ સારી જિંદગી જીવું છું, પરંતુ તમે જણાવો તમારા શું હાલચાલ છે અને આ તમે લોકોએ પોતાનું શું હાલ બનાવી રાખ્યું છે. આ વાત સાંભળીને અમરલાલ અને તેની પત્ની એકદમથી શાંત થઈ જાય છે અને તેમના ચહેરા પર ઉદાસી સાફ દેખાવા લાગે છે. ત્યારે જ જે રાહુલ હોય છે તે અમરલાલનો હાથ પોતાના હાથ પર રાખે છે અને કહે છે, દોસ્ત તું બેશક મારો મિત્ર છે, પણ તું મારા માટે મોટા ભાઈથી કમ નથી, કારણ કે કદાચ જો તે મારી એ સમયે મદદ ના કરી હોત તો હું આટલો મોટો વેપારી ના બની શકત અને મારા આટલા મોટા બિઝનેસ ના હોત. જો તમને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા છે તો તમે સંકોચ વગર મને જણાવી શકો છો. આખરે એવું શું થયું જે તમારી હાલત આવી છે? તો તેના પછી જે અમરલાલજી હોય છે તે પોતાના વિશે તેને જણાવવા લાગે છે અને કહે છે, જ્યારે તું અહીંથી ચાલ્યો ગયો હતો તો અમે 10,000 તને આપી દીધા હતા. ત્યાર પછી અમે બંને પતિ પત્ની મહેનત કરીએ છીએ અને મહેનત કર્યા પછી એ દાગીના તો છોડાવી લઈએ છીએ, પરંતુ ધીમે ધીમે પરિવારની અંદર ઘણું બધું બદલાવા લાગે છે. મારી તબિયત ખરાબ થવા લાગે છે, બાળકો મોટા થવા લાગે છે, તેમના ભણવાનો ખર્ચ અને સાથે દીકરી મોટી થવા લાગે છે. ધીમે ધીમે હું બીમાર રહેવા લાગ્યો. બીમારીના કારણે મારાથી કમાવા માટે નથી જવાતું. મારો દીકરો જે બહાર મહેનત મજૂરી કરતો હતો અને મહેનત મજૂરી કર્યા પછી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માંગતો હતો, પરંતુ ગમે તે કરી લે, આટલા પૈસા તે ક્યાંથી ભેગા કરી શકે? જે પણ પૈસા તે કમાતો હતો એ પૈસાથી ઘરનો ખર્ચ ચાલતો હતો અને સાથે મારી બીમારીનો ઈલાજ પણ થતો હતો. મેં મારી દીકરીને તેના મામાના ઘરે મૂકી રાખી છે, જેથી ઘરનો ખર્ચ થોડો ઓછો થઈ શકે. આ વાતનો જણાવતા અમરલાલજી એકવાર ફરીથી ઘ્રુસકે રોવા લાગે છે અને તેમની પત્ની પૂજાની આંખોમાં પણ આંસુ આવી જાય છે. તો રાહુલ અને તેમની પત્ની બંને તેમને સંભાળે છે અને તેના પછી એ બ્રીફકેસની અંદર ઘણા બધા રૂપિયા હતા તેમની સામે રાખે છે અને કહે છે, જુઓ, હું તો તમારું દેવું ચૂકવવા માટે તમારા પૈસા લઈને આવ્યો હતો, પરંતુ લાગે છે હવે તમને આની કોઈ જરૂર નથી. આ પછી અમરલાલ કહેવા લાગે છે, અરે ભાઈ, મેં તને કહી દીધું હતું કે આ કોઈ દેવું નથી, આ તો અમારો પ્રેમ છે જે અમે તારા માટે કર્યો હતો. તે લોકો આ જ પ્રકારની વાતો કરી રહ્યા હતા અને ત્યારે જ અહીંયા જે અમરલાલજી હોય છે તેમનો દીકરો આવી જાય છે, જે અત્યાર સુધી મજૂરી કરી રહ્યો હતો. આ પછી જેવો તે ઘરની અંદર આ લોકોને બેઠેલા જોઈએ છે તો એકદમથી હેરાન થઈ જાય છે. ત્યારે જ અમરલાલજી પોતાના દીકરાને ઈશારો કરે છે અને તેને પોતાની પાસે બોલાવીને બેસાડી લે છે. તે રાહુલને કહે છે, રાહુલ, આજે મારો દીકરો જે મહેનત મજૂરી કરીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગે છે. તો રાહુલ અમરલાલજીના દીકરાને પૂછવા લાગે છે, બેટા, તું શું કરે છે? તો તે કહે છે, અંકલજી, ભણવાનું તો કર્યું હતું, પણ પરિવારની કન્ડિશનના લીધે મને મહેનત કરવી જ સારી લાગી, તો હું મહેનત કરું છું અને સાથે ગવર્મેન્ટ જોબની તૈયારી પણ કરી રહ્યો છું. આ વાત સાંભળીને રાહુલ તેને શાબાશી આપે છે અને કહે છે, બેટા, મહેનત કરતા રહો, મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. તો જે અમરલાલનો દીકરો હોય છે તે પોતાના પિતાને આ બધી વસ્તુઓ વિશે પૂછવા માંગતો હોય છે
કે આ લોકો કોણ છે અને અહીંયા આ શું કરી રહ્યા છે. આ ભાવ તેના ચહેરા પર સાફ સાફ દેખાઈ રહ્યા હતા. રાહુલના આ ભાવોને વાંચી લે છે અને ત્યારે જ તે અમરલાલના દીકરાને જણાવી દે છે, બેટા, હું જાણું છું કે તું શું જાણવા માંગે છે અને જે કંઈ પણ તું જાણવા માંગે છે એ બધી વસ્તુઓના જવાબ તને મળી જશે, પરંતુ તે પહેલાં તારે મારી સાથે ચાલવું પડશે. આ પછી રાહુલ ઊભો થવા લાગે છે, પરંતુ ત્યારે જ અમરલાલ કહે છે, ક્યાં લઈ જઈ રહ્યો છે તું આને? તો તે કહે છે, મારી બીવી બાળકો અહીંયા જ છે, તો ચિંતા ના કર, તારા બાળકને કિડનેપ નહીં કરું, બસ મને આનાથી કંઈક કામ છે. એવું કહીને તે અમરલાલના દીકરાને પોતાની સાથે બેસાડી લે છે અને ત્યાંથી ગાડી લઈને ચાલી નીકળે છે. તે અમરલાલના દીકરાને તેના મામાના ઘરનું એડ્રેસ પૂછે છે અને ત્યાંથી તે લોકો સીધા અમરલાલના સાસરે પહોંચી જાય છે. ત્યાંથી તેની દીકરીને પોતાની સાથે લઈને પાછા એ જ ઘરમાં આવી જાય છે. ત્યાં આવ્યા પછી રાહુલ તેમને કહેવામાં લાગે છે, દોસ્ત, જો બહુ થયું, હવે તારે આ રીતે જિંદગી જીવવાની કોઈ જરૂર નથી. મારી પાસે ઘણા બધા રૂપિયા પૈસા છે, સરસ મોટું મકાન બનેલું છે સુરતની અંદર, તો હવે તમે લોકો મારી સાથે ત્યાં જ ચાલશો અને ત્યાં જ જીવન પસાર કરશો. અહીંયા શું છે, અહીંયા બાળકોને મજૂરી પર બહુ ઓછી મળે છે. ત્યાં કોઈ કંપનીમાં તારો દીકરો મારા ત્યાં કામ કરી લેશે અને ત્યાં જ મારી સાથે જીવનને પસાર કરો. હું તમારી દીકરીના લગ્ન પણ ત્યાં જ કરાવીશ. હવે આ વાતો સાંભળીને અમરલાલ કહેવા લાગે છે, ના યાર, આપણે અહીંયા જ ઠીક છીએ, તું જ ત્યાં રહે અને કોઈ પણ કેવી તકલીફ નથી. હવે જે અમરલાલનો દીકરો છે તે અત્યાર સુધી પર સંતુષ્ટ નથી અને તેને નથી ખબર કે આ કોણ છે અને અહીંયા શું કરી રહ્યા છે. આટલો મોટો બિઝનેસમેન થઈને મારા પિતા પાસે શું કહી રહ્યો છે? તો તેના પછી તે પૂછી જ લે છે, અંકલજી, તમે કોણ છો અને અમને તમારી સાથે લઈ જવા માટે કેમ કહી રહ્યા છો? તો જે રાહુલ હોય છે તે તેને જણાવી દે છે, બેટા, હું આ જ રીતે તારા પિતાનો મિત્ર છું અને આ જ ગામનો રહેવાસી છું. હવે ગામવાળા જે બહારથી આ વાત પર નજર રાખીને બેઠા હતા એ લોકોને પણ ખબર પડી જાય છે કે આ કોણ છે અને અહીંયા શું કરી રહ્યું છે. તો ગામના થોડા અઘરી લોકો ત્યાં આવે છે અને આવ્યા પછી તેની સાથે પોતાની ઓળખાણ વધારવા લાગે છે. રાહુલ આ બધી વાતોને સમજી ગયો હતો અને તે કહેવા લાગે છે, ઠીક છે, તમે જે પણ કહી રહ્યા છો તે બધી વાતો ઠીક છે, પણ હાલમાં મારે મારા મિત્રને મારી સાથે લઈ જવો છે. તો રાહુલનો મિત્ર અમરલાલ કહેવા લાગે છે, ભાઈ, અત્યારે તો રાત થઈ ગઈ છે, કાલે સવારે જોઈએ, આજે રાત્રે તમે અહીંયા જ રોકાઈ જાઓ અને કાલે સવારે જોઈએ કે શું થવાનું છે. એવું કહીને અમરલાલ રાહુલના પરિવાર અને રાહુલને ત્યાં જ રોકી લે છે. રાતભર તે આપસમાં એકબીજા સાથે વાતો કરતા રહે છે. રાતભરમાં એ લોકોએ નક્કી કરી લીધું હતું કે તે લોકો ત્યાં જ ચાલ્યા જશે અને ત્યાં જ પોતાની આગળની જિંદગી વિતાવશે. બીજા દિવસે વહેલી સવારે જે રાહુલ હોય છે તે આખા પરિવારને લઈને ત્યાંથી સુરત પોતાના ઘરે આવી જાય છે અને ત્યાં જ તેમને અંદર સન્માન સાથે રાખવા લાગે છે. રાહુલે અમરલાલની દીકરીના લગ્ન એક બહુ જ મોટા ઘરમાં નક્કી કરાવી દીધા હતા અને દીકરાને કંપનીની અંદર બહુ મોટો મેનેજર બનાવી દીધો હતો. થોડા દિવસો પછી અમરલાલના દીકરાના પણ લગ્ન થઈ જાય છે અને લગ્ન થયા પછી તેની જે પત્ની આવે છે તે પણ એ જ ઘરની અંદર રહેવા લાગે છે. આ પછી અમરલાલનો દીકરો પોતાના માટે એક અલગથી મકાન ખરીદે છે અને તેની અંદર પોતાની પત્ની સાથે રહેવા લાગે છે. અમરલાલ અને તેની પત્ની પૂજા ક્યારેક પોતાના મિત્રના ત્યાં રહેતા તો ક્યારેક પોતાના દીકરાના ત્યાં રહેતા અને સારી રીતે પોતાનો સમય પસાર કરે છે. હવે ગામવાળા પણ જાણી ચૂક્યા હતા કે અમારા અહીંનો એક વ્યક્તિ
ત્યાં બહુ મોટો માણસ બની ગયો છે. ગામમાંથી પણ થોડા લોકો તેની પાસે આવવા લાગે છે, પોતપોતાના બાળકોની ભલામણ લઈને, અને કહે છે કે અમારા બાળકોને પણ કંપનીમાં કામ આપી દો, જેથી તે પણ પોતાના ભવિષ્યને બહેતર કરી શકે. તો તે ગામના થોડા વ્યક્તિઓને ત્યાં લગાડી દે છે અને હસી ખુશી પોતાનું જીવન પસાર કરે છે. હાલમાં 2024માં અમરલાલજીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેનો દીકરો સુરતની અંદર ત્યાં જ રહે છે અને તેને 3 બાળકો છે. રાહુલના દીકરાના પણ લગ્ન થઈ ગયા છે અને લગ્ન થયા પછી તેના 2 બાળકો તેની સાથે રહે છે. રાહુલનો દીકરો અને અમરલાલનો દીકરો પણ આ જ રીતે એકબીજાના સારા મિત્ર છે અને અમરલાલનો દીકરો રાહુલના દીકરાને નાનો ભાઈ સમજે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આપ લોકોને વાર્તા જેવી પણ લાગી હોય કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમને થોડી હિંમત મળે આપ લોકો માટે આવા જ સારા વિડીયો બનાવવા માટે. આ વાર્તાઓને સંભળાવવાનો ઉદ્દેશ્ય કોઈને પરેશાન કરવાનો બિલકુલ નથી. આ વાર્તા તમને એટલા માટે સંભળાવવામાં આવે છે જેથી આપ લોકો આ વાર્તાઓમાંથી કંઈક ને કંઈક શીખી શકો અને પોતાના જીવનમાં એ વસ્તુને એપ્લાય કરી શકો. મળીએ કોઈ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.